અને પોન્ઝી સ્કીમ મુદ્દે મનીષ દોશીની પ્રતિક્રિયા, સીધા જઈએ ત્યાં. B2Z તો હતું BZ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્લોમર એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્લોમર કેમ્પસ, એ હવે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો. નાણાં કૌભાંડ કરવાના 6000 કરોડની લૂંટ, અને એમાં CR પાટીલ ઉદ્ઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે, અને આ એમને સત્તાવાર એમના BZ ઓલા સબંતર વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારંભોના ફોટા છે, અન્નનાગરિક પુરવઠા ભીખુસી છે. ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટનમાં. રજનીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી, તે પણ ઉદ્ઘાટનમાં છે. દેશના પ્રધાનમંત્રીને BZ સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા. તો 6000 કરોડની લૂંટ ચલાવી છે મનીષ દોશી, અને આ સાથે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત તમામ નેતાના નામ પણ. ત્યારે પોન્ઝી કૌભાંડને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આકરા પ્રહાર. ભાજપના નેતાઓ લોકોને છેતરી રહ્યા છે, મનીષ દોશી કહી રહ્યા છે. ત્યારે નેપાળ અથવા માલદીવ સંતાઈ રહ્યા હોવાનો ભૂપેન્દ્રનો પ્લાન. સૂત્રો દ્વારા તમામ માહિતી મળી. 6000 કરોડની લૂંટ ચલાવી, કેટલાય લોકોનો વિશ્વાસઘાત કર્યો. અને બુલેટિનમાં